નમસ્કાર। આજે આપણે પરમ મિત્રની મદદથી બાદબાકીની ગણતરી સરળતાથી કેવી રીતે કરી શકીએ તેનો વિડીયો જોઈશું, જેમાં સૌપ્રથમ આપણને પરમ મિત્રની ગણતરી આવડવી જોઈએ। તો પરમ મિત્ર કોને કહેવાય તે આપણે જોઈશું કે 10ના આધારે પરમ મિત્ર લેવાનો હોય છે કે 1નો પરમ મિત્ર 9। એનો અર્થ થાય છે કે બે સંખ્યાનો સરવાળો કરવાથી આપણે સંખ્યા 10 મળવી જોઈએ। તો કે 2નો પરમ મિત્ર થશે 8, 3નો પરમ મિત્ર થશે 7, 4નો પરમ મિત્ર થશે 6, 5નો પરમ મિત્ર થશે 5, 6નો પરમ મિત્ર થશે 4, 7નો પરમ મિત્ર થશે 3, 8નો પરમ મિત્ર થશે 2, 9નો પરમ મિત્ર થશે 1 અને 10નો પરમ મિત્ર થશે 0। તો આ પરમ મિત્રની મદદથી આપણે આજે બાદબાકીની ગણતરી શીખીશું, જેમાં સંખ્યા છે 8321 માંથી 1534 બાદ કરવા। તો તેની ગણતરી જોઈશું। તો કે 1 માંથી 4 જાય તો કે ન જાય, તો તેના માટે શું કરવાનું? તો કે એને બાજુના અંકને એકાદિનનું ચિહ્ન દેવાનું। એકાદિનનું ચિહ્ન એની ગણતરી આપણે આગળ શીખી ગયા છે કે 3 ઉપર એક શૂન્યનું એક ટપકાનું નિશાન કરવાનું। હવે જોવાનું કે નીચેની સંખ્યા છે 4, તો 4નો પરમ મિત્ર કોણ થાય છે? તો કે 4નો પરમ મિત્ર થાય છે 6। તો 6 ને આ 1માં ઉમેરવાનું, 6 ને 1 કેટલા થાય? 7। તો અહીંયા આવશે તમારા 7। હવે બીજો, તો કે 2 માંથી આ જે પોઈન્ટ કર્યો છે એનો અર્થ થશે 1। આ પોઈન્ટનો અર્થ થશે 1, જેની માહિતી આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ। તો 3 ને 1 થશે 4। તો કે 2 માંથી આપણે 4 કાઢવા હોય તો નીકળે નહીં, તો વળી પાછું બાજુના જે 5 અંક છે એના ઉપર એકાદિનનું ચિહ્ન લગાવવું પડે। હવે અહીંયા વિચારો, 3 ને 1 4, વળી 4નો પરમ મિત્ર કોણ થાય? તો કે 4નો પરમ મિત્ર થાય 6। તો આપણે 6 + 2 એટલે 6 ને 2 થશે 8। હવે ત્રીજો સ્ટેપ, 3 માંથી કેટલા કાઢવાના છે આપણને? તો કે 6, 5 પ્લસ આ જે એકાદિનનું ચિહ્ન મૂક્યું છે એને 1 લેવાનું। તો અહીંયા 6 છે, તો હવે વિચારો 6નો પરમ મિત્ર કોણ થાય છે? તો કે 6નો પરમ મિત્ર થાય છે 4। તો તેને અહીંયા ઉપર લખવાનું। હવે 4 + 3 એટલે થશે તમારા અહીંયા 7। હવે 3 માંથી 6 ન નીકળ્યા એટલે 1 ઉપરનું એકાદિનનું ચિહ્ન અહીંયા લગાડી દેવાનું। 8 માંથી હવે કેટલા કાઢવાના? તો કે 8 માંથી હવે કાઢવાના 1 આ ને 1 આ, 1 ને 1 થશે 2 એટલે 8 માંથી 2 જાય એટલે 6। તો તમે ગણતરી કરશો તો 8321 માંથી 8321 માઇનસ 1534, આ બેનો તમે બાદબાકી કરશો તો તેનો જવાબ મળશે તમને 6787। તો આ રીતે આપણે પરમ મિત્રની મદદથી સરળતાથી બાદબાકીની ગણતરી શીખી શકીએ છીએ। અસ્તુ।